ગયો છે એટલે ધીમે ધીમે બોલું છું તો ક્ષમા કરશો. વિવેક સ્વામીના ચરણોમાં વંદન. મારા હૃદયમાં, મારા રોમ રોમમાં મને એમનું વ્યક્તિત્વ જ કૃષ્ણ ભગવાન જેવું દેખાણું. હું એને ભગવાન માનીને નમન કરું છું. જે મેં વાત કરી કોઈ માણસે નહીં, પણ 10 મિનિટમાં આ કથા નક્કી કરી છે. ફક્ત 10 મિનિટ હું દીપભાઈને મળવા ગયો અને જે વાત કરી એટલે એ વધારે વાત એ 10 મિનિટમાં. ને અમારી પાસે 20 થી 21 દિવસનો ગાળો હતો એટલે બધું નક્કી કર્યું. એટલે ખૂબ ખૂબ એનો આભાર. હંમેશા મારી ઉપર તો ઠીક, પણ અમારા આ બધા ભક્તજનો કથા સાંભળવા આવ્યા છે બધા ઉપર બાપુ આવો નવો પ્રેમ હંમેશને માટે રાખે. હું બધા વતી બાપુને અરજ કરું છું કે બાપુ અમે આપના ઋણી છીએ. આપણે 7 દિવસ કથા સંભળાવીને જે સ્વામીજી ઋષિ સ્વામીએ વાત કરી કે પુણ્ય આપણને અર્પણ કર્યું. ખરેખર આવી કથા અને આવું કોણ કરે? અને ખાસ કહી દઉં કે બાપુએ માત્ર તુલસીપાનમાં જ મફત, જેને કંઈ શું મેં કીધું બાપુ મારી અગર